નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરામાં યોજાયું સ્વચ્છતા અભિયાન। ડૉક્ટર શ્રી નાના સાહેબ જમહોજીયાકી પ્રતિષ્ઠાન દ્વારા યોજાયું અનોખું અભિયાન। શહેરના ખોડિયારનગર વ્હાઇટવુડાના મકાન વિસ્તારમાં યોજાયું હતું આ અભિયાન। દેશનું ઋણ અદા કરવાનો સંસ્થાનો ઉદ્દેશ મોટી સંખ્યામાં કાર્યકરો અને અગ્રણીઓ બન્યા સફાઈ અભિયાનનો હિસ્સો। આ સંસ્થા અનેક સેવાભાવી કાર્યો સાથે જોડાયેલી છે। દેશ વિદેશમાં સંસ્થા છે કાર્યરત। સ્વચ્છ દેશ નિરોગી આયુષ મુખ્ય ઉદ્દેશ। કાર્યક્રમ કર્યો છે, શું ઉદ્દેશ છે અને શેના લઈને આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે? આજે અમારા ડૉક્ટર સાહેબ ધર્માધિકારી અધિષ્ઠાન દેવદંડા મહારાષ્ટ્રમાં આ સંસ્થા અમારી ચાલે છે અને આ પૂરા ગુજરાત ખાતે, આપણા ભારત ખાતે અને પૂરા ઇન્ડિયાના બહાર બી આ સંસ્થાના કાર્યકર્તાઓ કામ કરે છે અને આમાં બહુ મોટી સંખ્યાઓમાં લોકો જોડાયેલા છે। આમાં અમે દર રવિવારે બરોડા ખાતે કે સત્સંગ બી કરતા હોય છે કે જેના લીધે અમે લોકોને બહુ સારા સંદેશ આપીએ છીએ કે અને આ અભિયાન કરવાનો અમારો એક બહુ મોટો ધ્યેય છે કે આજે અમારા ગુરુ ધર્મગુરુ ડૉક્ટર ધર્માધિકારી નાના સાહેબ ધર્માધિકારી એમના જન્મદિવસ નિમિત્તે અમે આ દર વર્ષે કાર્યક્રમ ઉજવી રહ્યા છે અને આજે ઇન્ડિયામાં બી છે ઉજવી રહ્યા છે ને ઇન્ડિયાના બહાર બી 4 થી 5 કન્ટ્રીઓમાં કાર્યક્રમો ચાલી રહ્યા છે। આજે કઈ જગ્યાએ શેની કામગીરી કરવામાં આવી? શેનું? આજે અમે ખોડિયારનગર બરોડા હુડાના એપાર્ટમેન્ટ છે વ્હાઇટ એપાર્ટમેન્ટ હાઉસમાં અમે આજે સ્વચ્છતા અભિયાનનું કાર્યક્રમ કરેલો છે અને જેટલો કંઈ કચરો છે બધો જ અહીંથી અમે ઉઠાયેલો છે। શોપનું નામ? સુનિલ પ્રભાકર ચૌધરી।